નમસ્કાર, સ્વાગત છે આપનું અવર રાજકોટ પર. જોઈએ આજના ટોપ 10 ન્યૂઝ. 2 દિવસ પહેલા સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો. 1 થી 3 એપ્રિલ વાદળછાયું વાતાવરણ રહેશે. રાજકોટ માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા પૂરી થતા વાહનોની આવક શરૂ. 8 કિલોમીટર લાંબી લાઇન અને 1200 થી વધુ વાહનોને પ્રવેશ. સોનાના ભાવે વટાવી સર્વોચ્ચ સપાટી. MCX પર પ્રથમ વખત ભાવ 71,000 ને પાર. મનપા કમિશનરના માર્ગદર્શન હેઠળ 2023-24 નાણાકીય વર્ષ દરમિયાન 365.49 કરોડની હાઈટાઈમ વસૂલાત. રાજકોટથી અમદાવાદ વચ્ચે પહેલી ફ્લાઇટનું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વોટર કેનથી સ્વાગત કરાયું. જનાના હોસ્પિટલમાં અધવચ્ચે અચાનક લિફ્ટ બંધ થઈ જતા નર્સિંગ સ્ટુડન્ટ ફસાયા. સદનસીબે જાનહાનિ ટળી. રાજકોટમાં રોગચાળો વકર્યો. શરદી ઉધરસ તાવના 970, વિવિધ રોગના 1148 અને મલેરિયાનું 1 કેસ. પરસોત્તમ રૂપાલાનું સંબોધન. મોહનભાઈ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. ઉમેદવાર બદલવાની વાત મારી અને પાર્ટી વચ્ચેની રહેશે. કોઈએ મને દિલ્હી બોલાવ્યો નથી. સૌરાષ્ટ્રની ખાનગી હોસ્પિટલમાં નવા સત્રથી 2,000 થી લઈને 10,000 સુધીનો ફી વધારો. કોપર હાઇટ્સની ઓફિસમાં ચાલતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ. ક્રાઇમ બ્રાન્ચે ભરત વાંકને દબોચ્યો. વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે. વધુમાં અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. નમસ્કાર.